હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાને ન્યૂ ફ્રેશ બ્લોગમાં. જો કે ગુડ મોર્નિંગ નથી પણ ગુડ આફ્ટરનૂન છે. જોઈ લો, 4 વાગે છે, 3:45 થયા છે અત્યારે, અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે ચેક કરીએ છીએ. આજ તો બહુ લેટ થઈ ગયું, અને જોઈ લો 4 વાગ્યા છે પણ બધે લાઇટો એકદમ ચાલુ છે, અને બહારનું વાતાવરણ જોઈ લો, ફૂલ વરસાદ અંધારું છે બારે. આમ વિડીયોમાં જરાક આમ લાઇટ દેખાતી હશે પણ એકદમ અંધારું છે. 6:30, 7 કેમ ન થયા હોય એના જેવું અંધારું છે. અને આપણે જો 3:45 વાગે આપણે રસોઈ બનાવીએ છીએ. જો અહીંયા ભાત થાય છે, આમાં શાક, અને અહીંયા લોટ બંધાઈ ગયો છે ને રોટલી કરવાની બાકી છે 3:45 વાગે. એમાં એવું હતું કે તમે લોકોએ લાસ્ટ બ્લોગ જોયો જ હશે કે અમે લોકો જાગરણમાં ગયા હતા. પહેલાં અમારા બધા ફ્રેન્ડ્સને એને જાગરણ હતું તો અમે લોકો એના ભેગા હતા, તો આખી રાત ત્યાં જ હતા. અને પછી 6, 6:30 ઘરે આવ્યા, અને પછી સૂતા, અને એટલે પછી આજે લેટ ઉઠ્યા હતા. તો ઉઠવામાં જ 1-2 વાગી ગયા, કેમ કે આખી રાતનું જાગરણ હતું. પછી મસ્ત ફ્રેશ થઈને વિચાર્યું ઘણું કે શું બનાવું, કેમ કે આટલા દિવસથી ઘર બંધ હતું એટલે કાંઈ વસ્તુ પણ ઘરમાં નહોતી, અને વરસાદ આવતો હતો. તો પછી આપણે રેઇનકોટ પહેરીને પહેલાં બધી શાકભાજીને લેવા ગયા. અહીંયા થોડાક આગળ જ એક માસી ઊભા હતા શાક લઈને, તો સારું થયું તો ત્યાંની આગળ બધી મળી ગયું. બાકી વરસાદમાં અત્યારે કોઈ હોય નહીં, બધારા માસી એકથી ડેઈલી છે ત્યાં ઊભા જ રહેશે. તો કીધું ચાલો સારું થયું આપણે બધી શાકભાજી તેમની પાસેથી આવી ગયું. એટલે હવે ઘરમાં હોય ને તો કાંઈ વાંધો નહીં, કેમ કે વરસાદમાં તો કે જવાય નહીં અને કાંઈ વસ્તુ પણ મળે નહીં. માસીની દયા કે ઊભા હતા આજે. ઓકે, ચાલો તો હવે રોટલી બનાવી લઈએ આપણે. શાક ને ભાત ઓલમોસ્ટ થઈ ગયું છે, શાક તો થઈ જ ગયું છે, ભાત તો એ જો ઓલમોસ્ટ થઈ જ ગયા છે હવે. તો હવે આપણે એક રોટલી બનાવવાની છે, પછી રોટલી બનાવી ને જમી લઈ. હાથ તો 4, 4:30 મને એવું લાગે, 4:15 જેવું તો થઈ જ જશે જમવા બેસતા. એટલે ઘણાયનો તો રોંઢો હશે, ચાનો ટાઈમ હશે ને ત્યારે અમે લોકો શું કહેવાય લંચ લેતા આવીશું. જોઈ લે પાછો વહીધો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, આખી રાતથી વરસાદ ચાલુ છે. એટલે જ આગાહી હતી, આ વખતે આગાહી સાચી પડી છે કે વરસાદ આવશે, અને બધી સ્કૂલોમાં અને કોલેજોમાં અને બધાને રજા. બાકી તો દર વખતે એવું હોય છે કે છે ને રજા હોય છે પણ વરસાદ નથી આવતો. જોઈ લો, તમને લોકોનો અવાજ સંભળાતો હોય છે કે કેવો વરસાદ આવે છે. જો કે બધી જગ્યાએ એટલો વરસાદ છે અત્યારે. જોઈ લો છે ને, જોરદાર એવો વરસાદ આવે જ છે, કન્ટિન્યુ ચાલુ જ છે. થોડી વાર વચ્ચે છે ને ધીમો પડ્યો હતો, પણ બાકી તો કન્ટિન્યુ ચાલુ જ છે. ચાલો તો આવું બધું વાતાવરણ છે રાજકોટમાં. તમે ક્યાં સિટીમાંથી વ્લોગ જુઓ છો અને ત્યાં કેવું વાતાવરણ છે ને એ જરાક કમેન્ટ કરીને કહી દેજો. અને ચાલો તો હું હવે રોટલી બનાવી લઉં અને પછી મસ્ત જમી લઈએ અમે. ઓકે, પછી મળીએ આપણે આગળ. તો 4:10 થઈ છે, અને ફાઇનલી હવે આપણે જમવા બેસી છીએ. રોટલી, શાક, ભાત, એમાં શાક છે અહીંયા જો, અને હું આવ્યું છે આપણે કંઈક પેરી ખાખરા, તો જોરદાર મજા જ આવશે. ને અહીંયા સ્મિત પણ આવી ગયા જમવા. હાલો, ભૂખ લાગી છે ને? 4 વાગે આજે આપણે જમવા બેસી, 4:15 થઈ જાય છે. રાત્રે મજા જ આવી કા? વરસાદ આજ સવારનો ચાલુ થયો છે. જો આ એક નવી વસ્તુ આવી છે, સામાન્યાના ચનાચોર તો એ પણ મસ્ત છે, અને રોસ્ટેડ છે, અને હેન્ડમેડ છે. જોઈ લો છે ને, જોરદાર વસ્તુ છે આ. આપણે ટેસ્ટ કરી, આમાં મગના પણ આવે છે અને એક મિલેટ મિક્સ કરીને પણ આવે છે, તો એ પણ બહુ મસ્ત વસ્તુ છે. ચાલો તો હવે આપણે બધા મસ્ત જમી લઈએ, પછી મળીએ. ચાલો તો પડી ગઈ હતી સાંજ, અને અમે લોકો જો બહાર નીકળ્યા હતા, અને વરસાદ પણ રહી ગયો હતો. પણ વાતાવરણ જો કેટલું જોરદાર લાગે. આમ બધું છે ને વરસાદના લીધે એકદમ ચમકીલા જેવું લાગતું હતું. અને અમે લોકો જો આવી ગયા હતા કેચ આઉટ જુગાડી અડ્ડામાં. તો આની બીજી બ્રાન્ચ પણ છે રાજકોટમાં, આ ઇન્દિરા સર્કલવાળી બ્રાન્ચ પણ અમે આવી ગયા હતા. અને ટ્રાફિક જોઈ લો તમે લોકો, વરસાદના લીધે એકદમ ટ્રાફિક હતો, કેમ કે ગરમા ગરમ વડાપાઉં અને વરસાદની મજા જ કંઈક અલગ છે. અમે લાસ્ટ મુંબઈમાં ખાધા હતા, એના પછી આજે જો અહીંયા આવ્યા છે મુંબઈમાં, તો જોરદાર હતા. અને જોઈ લો અહીંયા આપણને બટર પેપરમાં આવી રીતના રેપ કરીને આપે છે, અને જોઈ લો
એકદમ મસ્ત મુંબઈ સ્ટાઇલ જ વડાપાઉં છે અને એકદમ જો એ લોકો સ્પેશિયલ એની બ્રેડ્સ બનાવડાવે છે એટલે જોરદાર હતું. તો મજા જ આવી ગઈ. અને તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય. ગુડ નાઇટ. થેન્ક યુ.